જય માતાજી। આજે આપણે બનાવીશું બટેકાની સીણ। તો આ ખમણીમાં આપણે બનાવશું બટેકાની સાલ ઉખેડશું। બટેકાની સાલ ઉખડી ગઈ છે, તો હવે આપણે આ પાણીમાં નાખી દેવું, ભેગા કરશું। હવે આ બટેકાની સાલ ઉખડી ગઈ છે, જો સરસ પલ્લીને ધોવાઈ ગયા છે। હવે આપણે સીણી નાખશું। જો આવી રીતે સીણી નાખશું। જો સીણાઈ ગઈ છે આ સીણ। તો આમાં આપણે કઈ મશીનનો કે શેનો ઉપયોગ નથી કર્યો, આ ખમણીથી ને હાથથી જ બધી જો સરસ થઈ ગઈ, સરસ આવી સીણાઈ ગઈ છે। આ તળવાથી સરસ થાય। આમાં લીંબુ નાખી અને 10 મિનિટ જેવી રહેવા દેવું, એટલે બટેકાનો સાર બધો નીકળી જશે। આમ રહેવા દઈશું 10 મિનિટ જેવું, પછી બાફશું આપણે। આ સીણનો સાર વયો જશે। હવે આપણે તાજા પાણીમાં ધોઈ નાખશું, પછી બાફી નાખશું। સાર છૂટો પડી ગયો છે। લીંબુ ને મીઠું નાખશું। તમે લીંબુના ફૂલ ખાતા હો તો નાખજો। સીણ બફાઈ છે, બફાઈ ગઈ છે। હવે આપણે હૂકવી દેવાની છે, જારીમાં લઈ લેવું। જારીમાં નાખી દીધી। સીણ બફાઈ ગઈ છે, હવે આપણે આને હૂકવી દઈશું। તો આવી રીતે સમસે સમસે હુકવવાની છે આપણે। આ સીણ હુકવવાની રીત છે।